Great morning, all. Good morning, madam. Good morning, madam. Great morning, madam. Good morning, madam. Great morning, madam. Great morning. Great morning, madam. Great morning. Great morning, madam. Great morning, Jinal madam. ઓકે Good morning. તો જબરજસ્ત કાલની બેઝિક ટ્રેનિંગ રહી હા ને એટલું એક્સાઇટમેન્ટ પહેલા બી હોય છે અને પછી બી હોય છે બરાબર તો એ એક્સાઇટમેન્ટ આપણે બધાએ બી રાખવાનું છે ઓકે Gio network Gio. કઈથી મોકલાવો એનું નેટવર્ક Gio. એનું કીધું ને અત્યારે તમારો હોટસ્પોટ ચાલુ કરો ચાલુ જ બંધ છે તારો જ કનેક્ટ છે તારી મમ્મીનો મોબાઈલ ચાલુ કરીને મૂકજે ને આપણે ચાલુ કરી હલો હલો નાસ્તો કરીને નીકળું નાસ્તો કરીને પછી નીકળું મને ખબર જ નહીં હન બોલ્યા કરતી હોય ફોન કરીને કહેવા જો મમ્મી બની ગયો મમ્મી મમ્મી થોડો ખબર પડી
શરીરમાં બી પૂરતું પ્રોટીનની ખૂબ જ જરૂર હોય છે. હા ને, એક એક્ઝામ્પલ આપું તો આપણી ગાડી, આપણી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય, જે બી બગડી જાય, થોડું ઘણું અંદર પ્રોબ્લેમ આવે, તકલીફ આવે, તો આપણે શું કરીએ, એનામાં બી પૂરતું ઓઇલ, પેટ્રોલ બધું જરૂરી છે. તો આપણે કંઈક બી પ્રોબ્લેમ આવે તો આપણે શું કરીએ, આપણે ગેરેજમાં લઈ જઈએ. હા ને, એને ત્યાં જે એનામાં સુધાર એટલે કે એમને જે પેલો મિકેનિક હોય છે એ શું કરે છે, રિપેર કરે છે, તો પાછી ચાલુ થઈ જાય છે. તો એ જ રુતિ મેડમ, તમારું માઇક અનમ્યુટ કરો, મ્યુટ કરો. ઓકે, એ જ રીતે જેમ હું પણ આજે આપણી કંપનીનું એક એવી જ પ્રોડક્ટ લઈને આવી છું, જેનું નામ છે પ્રોટીન પાવડર, જે આપણા શરીરને પ્રોટીન અને વિટામિન પૂરતું આપે છે. ઓકે, તો આ એક જબરજસ્ત પ્રોડક્ટ છે. હા ને, જેના વિશે હું તમને વિસ્તારથી સમજાવીશ. અહીં હું વાત કરું તો આપણા શરીરને બધી જ બીમારીઓથી બચાવે છે. શું કરે છે? તો કે આપણા શરીરને બધી જ બીમારીઓથી બચાવે છે, કારણ કે ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે. ઓકે, આગળ વાત કરું તો આખો દિવસ દરમિયાન આપણે લોકો કેટલીક એવી વસ્તુઓ છે જેને આપણે પકડીએ છીએ. હા ને, દિવસ દરમિયાન કેટલી એવી વસ્તુઓને ખાઈએ છીએ, પકડીએ છીએ, શ્વાસ લઈએ છીએ. આ બધી ક્રિયા કરવા દરમિયાન આપણને ખબર નથી પડતી કે એવા કેટલાક બેક્ટેરિયા હોય છે, ને જે વાયરસ જે આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે, એનું આપણને ખબર હોતી નથી. હર એક મિનિટ દર 1-2 મિનિટે કંઈક ને કંઈક એવા બેક્ટેરિયાઓ આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે. તો આગળ વાત કરું તો એક કાપેલા બટાકું, એક બટાકાને જો આપણે કાપીને માઇક્રોસ્કોપની નીચે મૂકી દઈએ ને, તો એમાં પણ આપણને બેક્ટેરિયા દેખાય. દહીંની વાત કરું તો દહીંની અંદર પણ આપણને શું કરે, બેક્ટેરિયા દેખાય. પણ બધા જ બેક્ટેરિયા ખરાબ હોતા નથી. તો એ બેક્ટેરિયા પણ 2 પ્રકારના હોય છે, ગુડ બેક્ટેરિયા અને બેડ બેક્ટેરિયા. એમાં થોડા બેક્ટેરિયા એવા હોય છે જે આપણા બોડી માટે જરૂરી છે. તો આગળ વાત કરું તો નાનામાં નાની અને મોટામાં મોટી બીમારીઓ એક જ કારણથી થાય છે, જ્યારે આપણા શરીરમાં બીમારીઓથી લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. હા ને, એક્ઝામ્પલ આપીને વાતચીત કરું તો એક ડેથ બોડી હોય. હા ને, ધારો કે કોઈક વ્યક્તિ મૃત્યુ પામી હોય, એક ડેથ બોડી હોય, તો તેને આપણે એમ જ 2-3 દિવસ રહેવા દઈશું તો શું થશે કે એ ખરાબ થઈ જશે. હા ને, એનામાંથી દુર્ગંધ આવવા માંડશે, એમાં પેલું શું કહેવાય, જીવાત પડી જશે. હા ને, કારણ કે એ બોડી ખતમ થઈ ચૂકી હોય છે. હા ને, એ બોડીમાં ઇમ્યુની સિસ્ટમ નથી, એટલે એને બીમારીઓ સામે કે બોડીમાં રિએક્ટ કરતું નથી. પણ જ્યારે આપણે જીવતા હોઈએ છીએ, હા ને, શું કહે છે કે જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે હેલ્ધી રહીએ છીએ, ત્યારે 24 hours યાને કે 24 કલાક એક ડોક્ટર આપણી અંદર ઘર પર કામ કરે છે. ઓકે, આગળ એક એક્ઝામ્પલ થ્રુ સમજાવવા માંગીશ કે આપણો હાથ તૂટી ગયો હોય ને, બહુ બધાના હાથ પગ બધું તૂટી જાય છે, આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, તો ડોક્ટર શું કરે છે, પ્લાસ્ટર લગાવી આપે છે. તો શું એ પ્લાસ્ટર થી આપણો હાથ સારો થઈ જાય છે? હા ને, શું એ પ્લાસ્ટર ડોક્ટર લગાવે છે એમાં કોઈક મેડિસિન હોય છે કે કોઈક એવું એ મેડિસિન હોય છે કે જેનાથી આપણો હાથ અંદરનું હાડકું જે જોઈન્ટ થઈ જાય છે? તો કે ના, એમાં મેડિસિન બી નથી હોતી. હા ને, એમાં કોઈક એવું મેડિસિન નથી હોતી. તો કે એ પ્લાસ્ટરમાં કોઈ મેડિસિન હોતું નથી, પણ એ પ્લાસ્ટરમાં એક કાસ્ટ ચડાવી દેવામાં આવે છે. શું કહે છે? એ પ્લાસ્ટરમાં એક કાસ્ટ ચડાવી દેવામાં આવે છે, જેમાં એટલો પાવર હોય છે કે તે આપણી બોડીના હાડકાને પણ જોડવાનું કામ કરે છે. કહેવાનો મતલબ કે આપણે આપણી ઇમ્યુની સિસ્ટમને ઓછી થવા દઈએ તો બીમારીઓનું ઘર બને છે. ઓકે, આગળ વાત કરું તો આવું તો બહુ બધા એવા કારણો છે. હા ને, બહુ બધા એવા રીઝનો છે જેના લીધે આપણી ઇમ્યુની સિસ્ટમ વીક થાય છે. આ સમજવું જરૂરી છે. હા ને, કારણ કે પ્રોટીન આપણને આપણી બોડી માટે એટલો જ જરૂરી છે. ધારો કે લોકોને વ્યસન હોય છે. હા ને, કોઈને સિગરેટ પીવાનું વ્યસન હોય, હા ને, ચા પીવાનું હોય, પાણી ઓછું કોઈ શરીર કોઈ નિયમિત ભોજન પણ નથી લેતું. હા ને, એટલે કે ખાવાનું પીવાનું બી ટાઈમ પર નહીં જાય. એટલે કે સારા ખરાબ જે બી વ્યસનો છે એ બધાને લીધે બી આપણી ઇમ્યુની સિસ્ટમ વીક
થઈ જાય છે હા ને, જેથી આપણા શરીરમાં બીમારીઓથી લડવાની તાકાત ઓછી થઈ જાય છે. આગળ વાત કરું તો જેમ શરીરનો કચરો થયેલો હોય હા ને, એ બધી વાતચીત હું કરી ચૂકી છું કે આ બધી પ્રોડક્ટ આપણી કંપનીઓ બનાવી જ ચૂકી છે. પણ પ્રોટીન પાવડર ને સમજવા પહેલા આપણે સમજીશું કે પ્રોટીન શું છે હા ને. તો પ્રોટીન શું છે, અહીં સીધી અને સરળ ભાષામાં હું સમજાવવા માંગીશ તો કે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ પાર્ટ મિનરલ્સ ઓર વિટામિન હા ને. શું કહે છે કે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફેટ મિનરલ્સ અને વિટામિન આ 5 ની જરૂર હોય છે. પ્રોટીન કાર્બોહાઈડ્રેટ આપણે માઇક્રોન્યુટ્રિશન કરીએ છીએ. માઇક્રો નો મતલબ મોટું યા નાનું અને ન્યુટ્રિશન નો મતલબ એટલે કે પૌષ્ટિક થાય છે. અહીં હું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ કે આપણી ભારતીય થાળી અને ઇન્ડિયન ફૂડ જે કહેવાય છે તો તે ભોજનને કમ્પ્લીટ કહેવામાં આવે છે કારણ કે તેમાંથી પૂરતું પ્રોટીન આપણને મળી શકે છે. આજે વાત કરું તો બધાના ઘરોમાં છે ને તો આપણા ઇન્ડિયન કલ્ચર એટલે કે દાળ ભાત શાક રોટલી બધું રોજિંદુ બને જ છે. ડેલી ડે બાય ટુ રોજ બધું જ ફૂલ ડીશ આપણે જમીએ છીએ એટલે કે આપણી ફૂલ ડીશ ખાવાથી આપણને પૂરતું પ્રોટીન અંદરથી મળે છે. પણ પ્રોટીન તો મળે છે પણ એની અંદર જે આપણા પ્રોટીન આપણા શરીરમાં પચતું નથી અને ટકતું નથી. દાદા આપણે જેવા જમીએ છીએ તો શું કરે છે એ તૂટવાનું કામ કરે છે. હવે આપણે દાળ ભાત ખાઈએ બરાબર ને, એમાં દાળ આપણને શું કરે છે પ્રોટીન પૂરું પાડે છે. શાક આપણને શું કરે છે, રોટલી આપણી ડીશમાં જે દાળ ભાત શાક રોટલી એટલે કે પૂરી ડીશ જે જમીએ છે કહેવાનો મતલબ કે શરીરને કાર્બોહાઈડ્રેટ પૂરું પાડવાનું કામ કરે છે. ઘી નાખીએ તો એમાંથી ફેટ મળે છે. દાળ આપણને પૂરતું પ્રોટીન પૂરું પાડે છે અને શાક આપણને મિનરલ વિટામિન પૂરું પાડે છે. એટલે કે આપણી ઇન્ડિયન ડીશ એ કમ્પ્લીટ માનવામાં આવ્યું છે. હવે અહીંયા આપણે વાત કરીશું તો પ્રોટીન અને આપણે ડોક્ટરને આપણે બીમાર થઈએ તો ડોક્ટર શું કહે કે તમે અત્યારે ખીચડી જ ખાજો. ખીચડી ખાવાનું કેમ કહે છે કારણ કે એમાં દાળ અને ચોખા સમાંતરે હોય છે હા ને, અને જે આપણા બોડી માટે હેલ્ધી છે એમાંથી પૂરતું પ્રોટીન વિટામિન મળી શકે છે. કેમ ડોક્ટરો આપણને બીજું ખાવાનું નથી કહેતા અને કેમ આપણને ખીચડી જ ખાવાનું કહે છે કારણ કે આપણી હેલ્થ માટે સારું છે. જેમ આપણે ખાવાનું ખાઈએ એટલે આપણા શરીરમાં ઓકે સોરી અહીં હું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ સોરી હા, પરંતુ જે પ્રોટીન આપણને જમવાથી મળે છે તે પ્રોટીન આપણું શરીર સાચવી શકતું નથી. પરંતુ જેવું જમીએ એવું આપણી બોડી શું કરે છે, પ્રોટીન તોડી નાખે છે. શું તોડી નાખે છે, શું કહેવાય, અમાઇનો એસિડ. આ નામ તમારે યાદ રાખવું પડશે. તો કે અમાઇનો એસિડ જો તમારે પ્રોટીન સમજવું હશે તો ઓકે અહીંયા તમને A to Z એક વર્ડ આપી દેવામાં આવે અને ABCD ના વર્ડ આપી દેવામાં આવે તો તમે શું કરશો, એમાંથી બહુ બધા હજારો નામો આપણે શું કહેવાય કે બનાવી શકીશું હા ને. એ જ રીતે આપણી બોડી માટે બી પ્રોટીન ખૂબ જરૂરી છે. જેમ કે આપણે ખાવાનું ખાધું હોઈએ એટલે આપણા શરીરમાં અમાઇનો એસિડ બન્યું અને આપણા શરીરને તોડવાનું કામ પણ કર્યું. પણ એમાં પ્રોટીન મોટો ભાગ ભજવે છે અને શરીરને હેલ્પ પણ કરે છે. પ્રોટીન તમારી બોડીમાં દરેક જગ્યાએ હોય છે. જેમ કે તમારા વાળ, તમારી સ્કિન, તમારી આંખો, તમારી માંસપેશીઓ, તમારા મસલ્સ, બોન્સ એટલે કે દરેક જગ્યાએ પ્રોટીન હોય છે. અને ફરી જ્યાં જેની જરૂર હોય છે ત્યાં અમાઇનો એસિડ ચાલ્યું જાય છે અને ફરી જોડાય છે તો પ્રોટીન મળી જાય છે. ઓકે હવે આપણે જોઈએ કે પ્રોટીન કેટલા પ્રકારના હોય છે તો કે એક કમ્પ્લીટ પ્રોટીન અને બીજું આવે છે ઇનકમ્પ્લીટ પ્રોટીન. તો કે કમ્પ્લીટ પ્રોટીન એટલે શું તો કે ડેલી લાઈફમાં જે લોકો નોનવેજ ખાતા હોઈએ છે હા ને, જે લોકો નોનવેજ ખાય છે એટલે કે એમના ખાવામાં શું કહેવાય ચિકન મટન મચ્છી એગ અને જે પશુઓથી જાનવરોથી આવે છે હા ને ચીઝ પનીર આ બધું જે લોકો એમની લાઈફમાં રોજ ખાય છે એ લોકોને કમ્પ્લીટ પ્રોટીન મળી જ જાય છે બરાબર ને. પણ કમ્પ્લીટ પ્રોટીનની સાથે સાથે જો એ લોકો વધારે ડેઈલી લાઈફમાં વધારે જો લે ને તો શું થાય છે કે કોલેસ્ટ્રોલ પણ એમને આવી શકે છે. એટલે જેટલું સારું છે એટલું ખરાબ પણ છે. સાથે તમને બેડ કોલેસ્ટ્રોલ પણ આવે છે. તો જે લોકો વધારે પડતું નોનવેજ ખાય છે એ આગળ જઈને તેમની સાથે કોઈ બી કોમ્પ્લિકેશન થઈ શકે છે. હવે ઇનકમ્પ્લીટ પ્રોટીનની વાત કરું તો જેમ કે આપણે દાળ ખાઈએ છીએ હા ને, આપણે મેં પહેલા જ કીધું કે આપણે દાળ ભાત શાક રોટલી આપણે લોકો જમીએ જ છે. તો દાળ ખાઈએ છીએ ભાત ખાઈએ છીએ તો બધું પ્રોટીન મળતું નથી. જેમ કે આપણા ઘરોમાં થોડી વસ્તુઓ ફેમસ છે હા ને,
જેમ મેં પહેલા કહી ગઈ તેમ કે દાળ ભાત રાજમા ચાવલ ખીચડી આ એક બે વસ્તુઓ લઈને આપણે ખાવાનું ખાઈએ તો એ કમ્પ્લીટ પ્રોટીન કહેવાય છે. હવે જોઈશું ઇનકમ્પ્લીટ પ્રોટીન. તો કે આપણે ઇનકમ્પ્લીટ પ્રોટીનમાં શું આવે છે? અને આગળ કીધું તેમ ડોક્ટર આપણને ખીચડી ખાવાનું જ કહે છે. ખીચડીમાં દાળ ચોખા સરખા ભાગે આવે તો તે માંથી પ્રોટીન વિટામિન અને પૌષ્ટિકતા આપણને મળી શકે છે. જે લોકો વેજીટેરિયન છે અને જે લોકો શાકાહારી છે તો કે શાકાહારી ભોજનની વાત કરું તો આ ભોજનને ઇનકમ્પ્લીટ બોલાય છે. શું બોલાય છે? ઇનકમ્પ્લીટ બોલાય છે. કારણ કે આગળ વાત કરું તો પ્રોટીન નો આમાં શું શું રોલ છે હે એટલે કે શું ભાગ હોય છે આપણા શરીરમાં? તો કહેવાય છે ને કે પ્રોટીન એક એવી વસ્તુ છે જે હર એક વસ્તુમાં કામ કરે છે. દરેક વસ્તુમાં પ્રોટીનનો ખૂબ જ મોટો ભાગ હોય છે. પ્રોટીનનો મહત્વનો ભાગ શું છે? તો કે જ્યારે કોઈ બહારથી જ્યારે કોઈ બહારથી બેક્ટેરિયા આપણી બોડી પર એટેક કરે તો કોઈ બેક્ટેરિયા કીટાણુ જ્યારે આપણી બોડી પર એટેક કરે તો તેની સામે લડવાનું કામ કરે છે. બોડીમાં એક સૈનિક તરીકેનું કામ કરે છે. અગર તમારા શરીરમાં પ્રોટીનની કમી છે તો તમારી બોડીમાં ઇમ્યુનિટી સિસ્ટમ ઓછું થઈ જશે, જેના કારણે તમારા શરીરમાં મોટા ભાગની બીમારીઓ પણ થઈ શકે છે. હે ઓકે, બીજું શું કરે છે? તો કે કમ્યુનિકેશનમાં પણ આપણને કરે છે. જો તમારા ખાવામાં પ્રોટીનની કમી જ હોય તો એ પચશે નહીં. પ્રોટીન જે છે એ આપણા શરીરમાં ખોરાકને પચાવવાનું કામ કરે છે અને પચાવવામાં પણ મદદ કરે છે. પ્રોટીન ટ્રાન્સપોર્ટ કામ કરે છે. હા ને, ટ્રાન્સપોર્ટ નું કામ કરે છે. શું કરે છે? પ્રોટીન આપણા શરીરમાં ટ્રાન્સપોર્ટ નું કામ કરે છે. આખી બોડીમાં ઓક્સિજનના કોઈના શરીરમાં પ્રોટીનની કમી છે અને પ્રોટીન આપણી આંખો માટે ખૂબ જ સારું છે. અગર આપણને ઝાંખું દેખાતું થઈ ગયું ને તો શું માનવાનું કે આપણામાં પ્રોટીનની કમી છે, ઓછું દેખાવા લાગે, ઝાંખું આવે, માનો કે પ્રોટીનની કમી છે. તમે તમારા ભોજનમાં અને પૂરતું પ્રોટીન નથી. આપણે ઊભા રહીએ કઈ કારણથી રહીએ છીએ? તો કે આપણા માંસપેશીઓ આપણા માંસપેશીઓ જે આપણું કામ કરે છે એના લીધે આપણે ઊભા રહી શકીએ છીએ, આપણે કામ કરી શકીએ છીએ. આપણા શરીરમાં જે માંસપેશીઓ અને હાડકા છે એ બધા પર પ્રોટીન મોટો ભાગ ભજવે છે. ત્યાર પછી આગળ વાત કરું તો પ્રોટીનના લીધે આપણે જોયું છે કે લોકો એક્સરસાઇઝ કરે છે, જીમ થાય છે, વધારે પડતું વર્કઆઉટ કરે છે, તેઓ પ્રોટીન પાવડર લેતા હોય છે. અને આપણે જોયું છે કે બધા એ લોકો પ્રોટીન પાવડર લેતા હોય છે. આપણા હાડકામાં એમ કહેવાય છે કે કેલ્શિયમ હોય છે. હા ને, શું કહેવાય કે હાડકાઓમાં કેલ્શિયમની ઉણપ હોય છે, કેલ્શિયમ જરૂરી છે. પરંતુ ના, એવું આપણે બધાને ખબર છે, પરંતુ એમાં પણ 20% પ્રોટીન હોય છે. તમે કોઈ દિવાલ બનાવો, એક એક્ઝામ્પલ આપું કે આપણે ઘર બનાવીએ, દિવાલ બનાવીએ તો દિવાલમાં શું કરીએ? એકલી ઈંટ જ ગોઠવી દઈએ તો શું દિવાલ ઊભી થઈ જશે? આપણું ઘર બનશે? તો કે ના, એમાં આપણે રેતી સિમેન્ટ ભેગું કરવું પડશે ત્યારે એક મજબૂત દિવાલ ઊભી થશે. તો એ જ એક્ઝામ્પલ થ્રુ અહીં મેં સમજાવવા માંગીશ કે જે રીતે આપણને રેતી સિમેન્ટ એડ કરીને એક મજબૂત દિવાલ બનાવી શકશું તે જ રીતે આપણે કેલ્શિયમ 20% તો આપણને જોઈએ જ છે આપણા શરીરમાં, પણ એની સાથે સાથે 80% પ્રોટીનની બી ખૂબ જ જરૂરી છે. તો આપણે અહીં જોયું કે કેટલી બધી રીતે પ્રોટીન આપણા શરીર માટે જરૂરી છે. હવે જોઈશું કે જો આપણા શરીરમાં પૂરતું પ્રોટીન જ નથી તો શું શું પ્રોબ્લેમ થશે? અને તો કે સૌથી પહેલા પ્રોબ્લેમ ખાવામાં. તમને હંમેશા ભૂખ લાગશે, એટલે કે આપણે પરફેક્ટ બ્રેકફાસ્ટ બી કર્યું હશે, લંચ બી કર્યું હશે, ડિનર બી કર્યું હશે, પણ કર્યા પછી જો 1 કલાક પછી આપણને પાછી ભૂખ લાગે તો માનવાનું કે તમારામાં પ્રોટીનની કમી છે. હા ને, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સહી નથી. આપણી આંખોની રોશનીમાં કમી દેખાય હા ને, તો બી માનવું કે આપણા ખાવામાં પ્રોટીન પૂરતું મળતું નથી. આપણે આયુર્વેદમાં કહેવામાં જ આવ્યું છે હે કે સવારમાં ફ્રેશ જ્યુસ પીઓ, બપોરે છાશ પીઓ, રાતના દૂધ પીઓ. રાતના દૂધ પીવાનો કોન્સેપ્ટ શું છે? તો કે દૂધમાંથી પ્રોટીન મળે છે. દૂધમાં ટ્રિપ્ટોફેન જેવા અમાઇનો એસિડ હોય છે, એને પણ આપણા શરીરમાં કમી છે. તો આપણા ખોરાકમાં પ્રોટીન નથી. આજે કહું તો 73% લોકો જે શહેરોમાં રહે છે એમના ખાવામાં પણ પ્રોટીનની કમીઓ ખૂબ જ વધારે જોવા મળે છે. મતલબ કે જે વેજીટેરિયન છે એમનામાં પણ 84% હે ને પ્રોટીનની ખામીઓ છે જ. પ્રોટીન આપણને બહુ જ રીતે જરૂરી છે, જે કેન્સર જેવી બીમારીઓથી પણ આપણને
બચાવી શકીએ છીએ. ઓકે, હવે વાત કરું તો પ્રોટીન જે આપણી કંપની લઈને આવી છે, પ્રોટીન પાવડર, તે આપણને કઈ રીતે ઉપયોગી છે? તો કે પ્રોટીન ને આપણા શરીરમાં બંધારણનો મુખ્ય ઘટક છે. શરીરના સ્નાયુઓ, હાડકા, જેમ હું આગળ વાત કરી ગઈ તેમ નખ, વાળ, હિમોગ્લોબિન, ચામડી વગેરે અલગ અલગ પ્રકારના પ્રોટીનથી બનેલા છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડમાંથી બને છે. શું કહે છે? 20 પ્રકારના એમિનો એસિડમાંથી એ બનેલું છે. ત્યાર પછી જે પૈકી 11 પ્રકારના એમિનો એસિડ આપણું શરીર બનાવી લે છે, પરંતુ 9 પ્રકારના એમિનો એસિડ આપણું શરીર બનાવી શકતું નથી. શું કહેવાય છે કે 9 પ્રકારના એમિનો એસિડ જેવા હોય છે જે આપણું શરીર બનાવી શકતું નથી. તો કે જેથી આ પ્રકારના પ્રોટીનની જરૂરિયાત ખોરાકના માધ્યમથી જ મળવી જરૂરી છે. ઓકે, પ્રોટીનનો શરીરમાં સંગ્રહ થઈ શકતો નથી. આપણે કીધું જ છે હા ને કે પ્રોટીન આપણા શરીરમાં ટકતું નથી. તેથી દરરોજ ખોરાકના માધ્યમથી પ્રોટીનની પૂર્તિ આપણે કરવી જરૂરી છે. કે આપણે જે શાકભાજી, આપણે જે દાળ ભાત, એ એટલે કે સબ્જી બી પહેલા જેવી મળતી નથી, શાકભાજી બી પહેલા જેવા મળતા નથી. તો આપણે પૂરતું પ્રોટીન કઈ રીતના મેળવવું જોઈએ? તો કે આપણો પ્રોટીન પાવડર અને જબરજસ્ત પ્રોડક્ટ બનાવી છે આપણી કંપનીએ, એને આપણે યુઝ કરીને પૂરતું આપણી ડે બાય ડે ની લાઈફમાં શું કરીને ડે બાય ડે યુઝ કરીને આપણા પરિવારને બી સ્વસ્થ નિરોગી રાખી શકીએ અને આપણે પણ રહી શકીએ છીએ. તો પ્રોટીન પાવડર આપણે આજથી જ યુઝ કરવો ખૂબ જરૂરી છે. એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર એને જડીબુટ્ટીઓથી બનેલું છે. હા ને, હવે આગળ જોઈશું કે આ પ્રોટીન પાવડર લેવાના ફાયદા શું? તો કે શરીરમાં માંસપેશીઓનું નિર્માણ કરે છે, સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલે કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે. પ્રોટીન શરીરમાં હોર્મોન્સ બનાવે છે. હા ને, શું કહેવાય છે? પ્રોટીન શરીરમાં હોર્મોન બનાવે છે. શારીરિક વિકાસ માટે પ્રોટીન ખૂબ જ અગત્યનું છે. અને શું કહેવાય છે કે શારીરિક વિકાસ માટે પ્રોટીન ખૂબ જ અગત્યનું છે. 100% શાકાહારી અને પચવામાં પણ સરળ છે. ને આ પણ શું કહેવાય છે? શાકાહારી જ છે. વેજીટેરિયન લોકોને, એટલે કે અમારા જેવા લોકોને બી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. જે લોકો નોનવેજ ખાય છે એમને બી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને કે નોનવેજ, વેજીટેરિયન અને વેજીટેરિયન બધા આ પ્રોટીન પાવડર લઈ શકે છે. ઓકે, યાને કે જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય છે હા ને, અને જે છોકરાઓને સ્તનપાન કરાવે છે, નાના બાળકોને સ્તનપાન કરાવો છે, એ લોકો માટે તો પ્રોટીન ખૂબ જ જરૂરી છે. આંખોની દ્રષ્ટિને સુધારે છે. અને વાળ, ત્વચા, ચામડી, નખ એ બધાને શું કરે છે? પ્રોટીન સુંદર રાખવાનું કામ કરે છે. તેમજ કેન્સર અને HIV જેવા રોગો સામે પણ લડત આપે છે. આટલા બધા ફાયદાઓ આપણા પ્રોટીનનું છે. અને તો આજથી જ આપણે આને યુઝ કરવું જોઈએ. હવે આપણે આગળ જોઈશું કે લેવાની રીત. તો કે 10 ગ્રામ પ્રોટીન પાવડર ને 200 મિલી દૂધ, જ્યુસ અથવા કોઈ પણ પ્રકારના લિક્વિડ સાથે મિક્સ કરીને લઈ શકાય. તમારી મનપસંદ વાનગીઓ, મેં પોતે આ યુઝ કરી રહી છું, પણ મેં આપણો પાવડર જે છે પ્રોટીન પાવડર એ સ્મેલલેસ છે, એની કોઈ પણ જાતની સ્મેલ આવતી નથી. તો આપણે જે રોટલી ભાખરીનો લોટ બાંધીએ છીએ એમાં પણ નાખી શકીએ, દાળમાં પણ નાખી શકીએ, શાકમાં પણ નાખી શકીએ. આ રીતે આપણે આપણા પૂરા ફેમિલીને આ યુઝ કરાવી શકીએ છીએ. હા ને, કારણ કે આપણે તો સ્વસ્થ રહીશું પણ આપણા ફેમિલીને પણ આપણે સ્વસ્થ રાખીશું. ઓકે, પ્રેગ્નન્ટ લેડીઓ એટલે કે જે મહિલાઓ ગર્ભવતી છે તેમને ડોક્ટરોની સલાહથી જ આપવાનું રહેશે. કિડની ફેલ નોંધ, ખાસ નોંધ કે કિડની ફેલિયર અને ડાયાબિટીસ વાળા જે દર્દીઓ છે એ લોકોને આપવું જોઈએ નહીં. ઓકે, તો બહુ બધી એવી આપણી ખાણીપીણી છે જેના લીધે આપણા લોકોની અંદર આજે પ્રોટીન, વિટામિન બધાની જ કમી છે. આપણને બધાને ખબર પણ છે જ. આપણે રોજ આ વિશે બધા પ્રોડક્ટ વિશે જાણીએ છીએ અને સમજીએ છીએ, પણ એના યુઝ કરતા નથી. જ્યારે આપણે પોતે યુઝ કરીશું, પોતે આપણે એનું રિઝલ્ટ રહેશું, તો આપણે સ્વસ્થ રહેશું, સારા રહેશું, તો આપણે બીજાને પણ રાખી શકીશું. ઓકે, તો અહીં હું મારો ટોપિક પૂરો કરું છું અને આપણે એક મોટિવેશન સોંગ તરફ જઈએ.
નવો લક્સ સેન્ડલ સેન્ડલવુડ ઓઇલ અને વિટામિન સી ની સાથે આપે મને ક્લિયર ગ્લોઈંગ ત્વચા.